હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું અને મારો મકાન માલિક બે ભાડે રહી છે, કારણ કે રમી તો રમી છે. સાહેબ તમે નહીં માનો, મારો મામા દીકરો જયારે રમી રમતા શીખ્યો બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે. રમી છે, રમવા જેવી વસ્તુ નથી. હું પેલા ફેસબુક બહુ વાપરતો, હવે નથી વાપરતો. મને નફરત આવી ગઈ ફેસબુક માંથી. મને શું ટેવ હતી, મારા માટે વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો. તો મારા લાખ ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય, તો હારી ને ખરાબ બે કોમેન્ટ આવે. હું આ વાંચતીમાં આવે, વાહ કભા, ખુશ થઈ ગયો. કોને નીકળ્યું છે? વાહ ચારણ, વાહ હવત, વાહ ગઢવી. તા નીચે આવે, શું હાલી નીકળ્યો, શું હરામ ખોર. હું મોરો પડ્યો, કોને લીધું છે? અને એવા ફેક આઈડી વાળા છે, જડતા નથી. મેં ગોતી લીધા બે ત્રણ ને. એ મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારો મામા દીકરો મને ગાયો દેતો હતો. ગાવા માંડું. હા, મારો દીકરો આયા ગયો બેટા, દુનિયા દેખાડું. મારો દીકરો આવી રહ્યો. આવો ભાઈ જા મંજૂર મારતા જો ધ્યાન નાખજો. આને મેં તો હાલ મારી હારે ડાયરામાં તને દુનિયા દેખાડું. આખી દુનિયામાં હું રોજ ફેરવું છું, કેટલા બૂચ મારું છે, કેટલા હારા છે, બધું તને દેખાડું. હા, તને જોરથી બધ ભલે ને કે મારો હાવ હજી તારું બૂચ મારીને વેજે ખબર નહીં પડે. દુનિયા દેખાડવા એને મને હમણાં ફરમાઈશ કીધી કે પપ્પા ઓલું ગીત ગાવ ને. બીજું કહ્યું કે તું મારો દરિયો ને છાંટો હોય તું મારો દરિયો ને કાંઠો હોય તું. એ તો મને આવડતું નથી. પછી આનું મેં ગાયું કે તું મારો દીકરો ને બાપ છું, કોઈ દી મને હામો થાતો નહીં તું મારો. આ ગીત ગાયું, ખુશ થઈ ગયો દીકરો. આને મેં હમણાં નાની સાયકલ લઈ આવી, હાવ નાની સાયકલ. પછી સાયકલમાં તું ખુદ બેઠો. પછી મેં પૂછ્યું, બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું, કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે તો? મને નહીં લાગે, તું ખાલી કે તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું? પછી મને કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચર માના કુકડા માથે મહિષાસુર બેઠે એવું લાગે છે. મને મહિષાસુર કીધું, અને હું લાગતો હોય છું મારો છોકરો ખોટું બોલે ને, મને વિશ્વાસ છે. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. આ સ્ટેજ માંથી મેં કોઈ કોઈને સલાહ નથી આપી, મારો રેકોર્ડ છે. હું કોઈ સલાહ નથી આપતો. એકવાર મેં સલાહ આપી ભૂલથી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ હારી વસ્તુ નથી. તા મને હવારમાં ફોન આવ્યો, ક્યાં તારા બાપ નો પી છે? કીધું પેલા ફૂલ થઈ જાવ ફૂલ, અમારે શું લેવા દેવા. પછી મેં બંધ કર્યું. ને કે આ ચોખ્ખી વાત છે, મને યાદ છે ને 35 વર્ષ પહેલા મારી પોતાની કહું, 40 વર્ષ પહેલા હું 8 વર્ષની ઉંમર હતી મારી, અને મારા બાપુજીને વિસી કર્યો. ઝાલા દરબારનું કામ હતું, મેં રહેતા મોઢવાળા. મારા બાપુજીને વિસી કર્યો, મારા બાપુ ગાયું બોલો મીંડા. મેં તો જીજી બાપુજી ગાયું નું બોલશો, આ દરબારનું ગામ છે, આપણું ખરાબ લાગે. અરે કે મારાથી રહેવાતું નથી, મને પીડા થાય છે. મેં તો બાપુ હું શું કરું? મને કે બેટા થોડુંક લઈ આવી કે ઈટાડે સાચું કહું છું. ઈટાડે હું 3 દેશી થેલી લાવ્યો. બાપુજી પીવે ને તો પીડા ઓછી થાય વિસી ની. 3 થેલી પીધી ને તે વિસી ઉતરી ગયો, દારૂ ચડી ગયો. તે ગાયું તો તોય બોલાઈ દે. ઓલી પીડામાં નશો શું કરે ખબર તમને? 4 મિત્ર હતા, ફૂલ થઈ ગયા કે હાલો આપણે પાર્ટી કરી. એક મિત્રે કીધું કે આપણી પાસે પૈસા નથી, આપણે પાર્ટી શી નહીં કરશું. એક ફૂલ થઈ ગયો હતો ને મિત્ર, એને કીધું કે મારા ઘરે એક બોકડો બાંધ્યો છે, કોક લઈ આવો. હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે. તો 3 જણા ફૂલ થયા હતા ને, જ્યાં બોકડો લઈ આવ્યા, એની પાર્ટી કરી નાખી. સવારે પડ્યું, દારૂ ઉતરી ગયો, ઓલો ભાઈ ઘરે ગયો તો બોકડો બાંધેલો. એની વહુને કે બોકડો ક્યાંથી આવ્યો? એની વહુ કે બોકડો મો તારો બાપ રાત તો કોઈ કૂતરો લઈ ગયો, જડતો નથી. કૂતરો ઉપાડી. મારા લાખો ચાહક છે ગુજરાતમાં. એક મારા ચાહકના ઘરે હું જ્યો તો મને જોઈને ગાંડા જેવા થઈ ગયો. હકાપા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બે દી ધોયા નતા, ખબર નહોતી. કકુભાઈ પોતાના પગ બે ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો. મેં તો કાળો મય જેવો પગ મૂકો તાસમાં. એટલો બધો પગ કાળો છે. બતાવું મૂકો તાસમાં. મારા દીકરા એવો ખીસો પાણી થઈ ગયું કાતર, નાક ઝેર જેવું કાઢું મય. મેં તો હારો પીશે તો હમણાં મરી જવાનું. પણ એટલો બધો આશિક નતો. પીધું નહીં. એને ઝાડમાં પાણી નાખ્યું મારા દીકરાએ. હવારમાં ઝાડ બળી ગયું. બોલો
પાણીનું પોઈઝન કરીને કહેવા પગ છે તો ચાલે છે, આને કહેવાય કૃપા. તમને જ્યારે કઈ ન આવડતું તમારો ધંધો હાલવા મળે ત્યારે તમારે એમ નહીં માનો મને કંઈક આવડે છે. તમને કઈ ન આવડતું તમે ત્યારે આગળ વધવા માંડો ત્યારે તમારે એમ નહીં માનો મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે તમને ધક્કો મારે છે. હા, તારે મા બાપના આશીર્વાદ હોય તો ભલે, પિતૃના આશીર્વાદ હોય તો ભલે, કુળદેવના આશીર્વાદ હોય તો ભલે, પણ કોઈક શક્તિ ધક્કો મારે છે. હું પિતૃમાં તો હમણાં હરાદ આવ્યા હતા, ખબર ને? એ તો કહી દઉં છે, કીધું કે વાસ નાખી આવો. મેં કોની? આપણા દાદાની. કીધું કેમ? કે આપણા દાદા કાગડો થઈને આવે અને વાસ ખાઈને વયા જાય. તારો મને વિચાર આવ્યો કે મારા દાદા મરી જાય ને 100 વર્ષથી હજી કાગડો જઈ છે, એને બીજો કોઈ અવતાર મળ્યો જ નહીં હોય, તો હું તો જો વાસ નાખવા આમ કરીને કાગ વાય 6-7 કાગડા આવ્યા. મારા દાદા તો એક હતા, 500 લુખા આવ્યા. કોણ આવે ખબર ન પડી મને કોણ આવ્યા? ખોટી વાત છે. એ આપણા સંતો મંતોનું વિજ્ઞાન હતું. આપણા સંતો મંતોને ખબર હતી કે આ દુનિયા અમે જેમ કહેશું એમ કરશે નહીં. ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખવડાવવાથી બચ્ચા બચી જાય. આ સંતો મંતોને ખબર હતી કે આ લોકો એમ નહીં નાખે. હરાદ બનાયા પોચી વસ્તુ ખીરને પૂરી નાખે, કાગડી પોતાના બચ્ચાને ખવડાવે ને બચ્ચા બચી જાય. પક્ષી બચાવનું પહેલું અભિયાન કોઈ ઉપાડ્યું હતું આપણા સંતો મંતો આ મુદ્દો જાય. અને આપણને ભાદરવા મહિનામાં પિત્ત થાય. પિત્ત નામનો રોગ એ ગરમ દૂધ પીવાથી મટે. સંતો મંતો નહીં ખબર કે ગરમ દૂધ માં દીકરા પીશે નહીં. હરાદ બનાવ્યા. ઓર હરાદ આવે ને એમાં ખીરને પૂરી કાગડા નાખીને થોડી ગરમ ખીર આપણે પી એટલે પિત્ત મટી જાય. મુદ્દો આ હતો. આપણે એવું સમજીશું. દુઃખની વાત છે. મારા બાપુની વાત કરી લઉં. મારા બાપુ ખતરનાક હતા. એમની પાસે 700 વીઘા જમીન હતી. મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી. અત્યારે અમારા પાસે 1 વીઘો જમીન છે નહીં. હાવ નવરા ધૂપ બેઠા છે. ખાતબળમાંથી નામ મારા બાપુ કાઢી નાખ્યા. મારા બાપુનું કામ એક જ હતું, વેચી નાખો. એ તો મરી ગયા ને કે મને વેચી નાખે. એ મરી ગયા, હું બચી. હા, એક ભાઈ મને કે અગુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા? અમે બધા સોદાગર હતા. મને કે લે વેચ નું કરતા હતા. ના, મારા દીકરા વેચ જ કરતા હતા. લીધું જ નહીં. હમણાં પૂજ્ય મોરારી બાપુ બેઠા હતા. કીર્તિભાઈ ગઢવીનું એક મકાન બન્યું સ્વર્ગ નામનું, એમાં અમે બેઠા હતા. એમાં એક સ્તુતિ વાગતી હતી, મમ પાહ્યોમ ભગવતી બહુ દુઃખ આપો. એટલે મેં કીધું હું ગઉં. એટલે કીર્તિભાઈ કે ગુબા સારામાં સારો કલાકાર ગાય છે, આનાથી સારું કોઈ ગાય ન કે. મારે ગાવું છે. મોરારી બાપુ કે હકાબાને ગાવા દે, વિચિત્ર પ્રકારનું કંઈક ગાય છે. તો મારા બાપુ એ બધું વેકી નાખ્યું, મારા મગજમાં કરી ગયું છે. એટલે મેં 2 લાઈન ગઈ. કીધું મમ પાહ્યોમ ભગવતી આવી જ ગવાય કે મમ પાહ્યોમ ભગવતી ભવ દુઃખ કાપો, થોડાક પૈસા હજી વધારે આપો. તળિયા ઝાટક કરી ગયો છે અમારો બાપો. મમ પાહ્યોમ ભગવતી ભવ દુઃખ કાપો, ઘરમાં નથી રહેવા દીધો હારો ઝાપો. મમ પાહ્યોમ ભગવતી ભવ દુઃખ કાપો. ખબર ન પડી કેવી બાપો મોટી મોટી ભરી ગયો છે ડાભો. મમ પાહ્યોમ ભગવતી ભવ દુઃખ. મારા બાપુ નો આખો રાડો છે, સંભળાવું તમને. મારા બાપુ નું આખું જીવન પરિચય સાંભળજો. શું મારા બાપુ કરતા કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે. બાપુએ 700 વીઘા વેચી નાખી રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે. ઠેલા ટીંગાડતા ખીતે રે, થોડા બહોત રોજ પીતે રે. જુગારમાં કોઈ દી નો જીતે રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે. પાછા હાલા ને કોઈ દી સીધા લીટે રે. બેઠા ને કોઈ દી ઓલી પ્લેન ની સીટે રે. આ જોઈને મને ઘણું વીતે રે. મારા બાપુ આવા હતા, વેચી બહુ નાખતા. કે વેચી નાખી બાપુ એ વેચી નાખી. 700 વીઘા જમીન વેચી રે નાખી. 1 વીઘો દીકરા માટે નો રાખી. બાપુ એ બધી જમીન વેચી રે નાખી. ગયા જન્મમાં અમે મારા હશે 73, હાથમાંથી છટકી જ્યાં 5-6 ખેતર. જિંદગી અમારી જર કરી રે નાખી. બાપુ એ તળિયા જાટક કરી રે નાખી. આ બાપુ નો દીકરો છું. હમણાં ઉત્તરાયણ માથે પતંગ ઉડાડતો હતો. પતંગ ઉડાડતો એક ભાઈ આવ્યા, મને કે અગુબા તમે પતંગ ઉડાડો છો? મેં તો જમીન તો બાપુ એ ઉડાડી દીધી, હવે પતંગ તો ઉડાડવા દો પેલા. ઉડાડીશ. આને મને હમણાં કીધું મારા દીકરાએ, મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને.
મેં તું કેમ? એ કે મારે ક્રિકેટ રમવું છે. મેં બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા છે? આપણા બાપુ ખેદાન મેદાન કરીને બેટા વહી જાય છે. આપણે માન મકાન કહે છે. હવે મેદાન નહીં બેટા, મેદાન ની બહુ બીક લાગે છે. બહુ બીક લાગે છે મેદાન ની મને જીવનમાં. સમજો ને? તો ખબર પડી હાલે લાવું હાલી જા તો હાલી જા, પણ ધંધો બહુ સારો છે. તમે જો 1 રૂપિયાનું રોકાણ નથી આમાં મારું. એક જોડી કપડા સાલ પહેરીને આયલા. કદાચ મારા અહીંયા 50 લાખ રૂપિયા વધી ગયા. 2 લાખ 2 બરોબર 2 લાખ રૂપિયા મારા નક્કી કર્યા હોય અને મને 1 રૂપિયો ન આપે તો મારું જાય શું? રોકાણ તો કઈ છે નહીં. કલાકારને એ વાતી છે સાહેબ, આમાં રોકાણ તો છે. આમ તમને કહેવા જાઉં તો આમાં અમારા ઉજાગરા છે, આમાં મારી ઊંઘું છે, અમારા બાળકોનો પ્રેમ મને મળતો નથી. અમે અમારા બાળકો કદી ફરવા લઈ જ ન જોઈએ. હજુ અહીંયા લાવવા પડે ડાયરા. ઘણી બધી આમાં તકલીફો છે. આયા સ્ટેજમાંથી બેઠા પછી ઘણા બધા રોગ કરી જાય છે, માથા દુખે છે, લોકો મગજ ખાઈ જાય છે, માફીના વિડીયો બનાવે છે, પ્રોગ્રામ આપીને પૈસા નથી આપતા. આવા માણસો પણ દુનિયામાં છે. આ બધું અમે વેઠી વેઠી અહીંયા પહોંચ્યા છે. આજ તો પહેલા આપી દીધા છે. આ પેલું ગામ છે કટોસણ, જ્યાં એડવાન્સ પૈસા આપવામાં આવે. સાહેબ જોરદાર તારના ગળાથી બતાવો કટોસણ છે. ભુવાજી છે જવાબદારી વાળા માણસ છે. ભુવાજી મારા ખાસ મિત્ર છે. 10 મને કીધું જોક્સ નું, મારે ત્યાં 10 વર્ષે દીકરો આવ્યો હતો. આ પોતે જ તે તું જતો ને ના 10 વર્ષે આવ્યો મારા ઘરે આવી. હું ખુશ બહુ થઈ ગયો હતો. દીકરો આવે ને કોઈ તાત્કાલિક ખુશ ન થતા. એવો હરામખોર નીકળે તારો ખાવા ધાન નો રહેવા દે. પેલો પગાર આપે પછી કેવું કે આ મારો દીકરો, એ મારે દીકરો આવ્યો. હું ખુશ થઈ ગયો. હું દવાખાને ગયો તો નર્સ મારા દીકરાને તેડીને ઉભેલી. મેં તું બેન બતાવો મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો. કે મેં તું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપ ને દીકરો તો રાખી દો પેલા. કે મારે શું કરી દો, લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું. હું તારા બાપ કુકના ઉછીના લઈને આવ્યો છું. દઈ દીધો. પછી આની રાશિ આવી ગ માથે કુંભ, ગ અને સ. એટલે નામ શું પાડવું? એટલે મેં કીધું ગબ્બરસિંહ નામ પાડવાનું. તે મારા મામા કે બેટા ગબ્બરસિંહ નો પાડતો. મેં કીધું કા? કે મોટો થઈને તને એમ કહેશે કે તેરા ક્યાં હોગા કાલિયા. તો ક્યાં કીધું મારા દીકરા આમાં જાજુ છે નહીં. હા દીકરો દીકરો સાહેબ, એને આપણે વખાણ કરવાના દીકરાના કે આ મોટા થયા પછી મારા દીકરા પાટા મારે એવા છે. મને બહુ રાખું છું. શું લેવા? મને આશા છે કે મોટું થઈને મને રાખશે. પછી નાખશે કે રાખશે ખબર નથી. રાખશે, રાખજો બેટા. ઘણી મહેનત કરું છું. મારા બાપાએ તને ઝાટક કર્યું અને મેં તારા માટે કેટલા મકાન બનાવ્યા છે પૂછો ભુવાજીને. આની માટે બનાવ્યા છે. ના કટોસણ ગામ છે ટેટ છે અહીંયા. ગમે તારે 5 રૂપિયા ખૂટે ને અહીંયા આવતું રહેવું. ચાલા દરબાર છે ના નહીં પણ બેટા કે લાવો પૈસા લાવો. ખબર ન હોય ને કેવું પડે ક્યાં જવું હોય. દરબાર હોય ને આટો મારી આવું. ધંધો ન હોય તો ને કે તો આપણે બરોબર છે. આનંદ સિવાય કહે છે મને ખબર પડી છે. ભગવાને કીધું પોઠિયાને નીચે જા કેતો આય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો. જનાવર ખરો ને ભૂલી ગયો કે 3 વાર ખા 1 વાર ના. એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોત જ નહીં, નકરું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો. હું નહીં નાયો. નહીં તારી માના આમ છે, તું પહેલી વાર આવ્યો છું. તારે નાવું તો પડશે. તે લાવો ડોલ લાવો બધાની માથે. પછી અન્ન ક્ષેત્ર નો હોત, પછી સ્નાન ક્ષેત્ર હોત. હાલો ખાવા એમને હાલો નાવા આખું ગામ ધૂમકા મારે તંદરી. પછી કોઈ સુખી માણા હોય, અમારા ગમન ભુવા જેવા જાજો પૈસો હોય તો એનું નામ મોટું હોય કે સાહેબ ગમન ભુવાની વાત ન થાય. હા જે હો મારા નવરાય પછી એકલા નાય છે. ભુવાજી છે દુઃખની વાત છે. જીવનમાં ભયાનક દુઃખની વાત આવ્યો જો સાઉન્ડ શ્રીજી સાઉન્ડ. વાહ, ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. પહેલા નંબરનું કયું મને ખબર નથી. આ બીજા નંબરનું બધા તારના આંકડાથી સાઉન્ડ ને શ્રીજી. શ્રીજી બહુ મત. શ્રી આગળ લાગીને વાત પૂરી થઈ. શ્રીથી મોટું કોઈ છે જ નહીં. શ્રી એટલે મોટી વાત છે. બહુ દુઃખી હોય ને દુનિયામાં સૌથી વધુ તો પતિ છે. પતિ બહુ દુઃખી છે.
મેં આખું માર્કિંગ કર્યું છે. બહેનોને કહું છું, પતિ આવે ઘરે જોઈએ તો રાડ્યું પાડશે, બાટલો વયો જશે, છોકરાની ફી ભરવાની છે, આના પૈસા આપવાના છે. પણ બેનને ખબર નથી કે બહાર જઈને કોઈકના પૈસા વ્યાજવા લીધા છે, કોઈને ગાયો દીધી છે, કોઈને માર્યું હોય છે, એ પત્નીને ખબર જ નથી. એટલે બહેનોને કહું, પતિ આવે તો સીધું રાડ્યું નહીં પાડવાનું, આ જોઈશે તે જોઈશે. આવે તો શું કહેવાનું, પહેલા પાણી આપવાનું, પછી કહેવાનું બેસો, પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને, ના તો ખાંડ લાવવાની છે. પતિને સારું લાગે એટલું શીખી જવાનું. એક પત્ની એના પતિને કીધું, તમને ખબર છે? એનો પતિ કે શું, કે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, અમાસ રહું છું, પૂનમ રહું છું, હું બુધવાર રહું છું, કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હખણી રહે કે તાર કઈ રહેવું નથી, શાંતિથી બેસી જા. બસ બહુ રહેવાય નહીં, કોઈને કઈ કહેવાય નહીં, આનંદ બાકી છે નહીં. હું હમણાં મને જો તો મણિનગર મારો મિત્ર રાકેશના ઘરે, તો એ લોકોને જવું તું કાંકરિયા ફરવા, ઓલા સિંહ ને વાંદરા રીછના જોવા જવાનું. મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે, મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે. પછી ને મમ્મીએ કીધું, બેટા હકાબા ઘરે આવ્યા છે અને હવે તમારે વાંદરા જોવા જવું છે? ન જઈશ, હું આવી ગયો છું. ખબર ન પડી આ શું મને કહી રહી જાય. ટેકનોલોજી આવી છે દુનિયામાં, 50 લાખની ગાડી નીકળી, તમે જો વિચાર તો કરો. એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય છે, આપણે મળતા નથી. આવી ગાડીઓ આવી છે. અહીં તમે 10 વાર જવા દો, હજી એવી ગાડીઓ આવવાની છે. એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાંહે દોડશે, આવ તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી ત્યાંથી ગાડી તમને મરવા નહીં દે. હપ્તા પૂરા તો આપણે પૂરા. જય લુકેશ. દુઃખની વાત છે સાહેબ, આનંદ કરાય, બાકી કશું દુનિયામાં છે નહીં. બરોબર ચાલી છે ને? ભુવાજી મારા ખાસ મિત્ર છે, પણ દુઃખની વાત શું છે, મને ફોન આવે, અકુપા કહાવા પ્રોગ્રામ છે, આવી જજો. આપણું ઘર જ છે. સારું. અકુપા કટોસણ પ્રોગ્રામ છે, આવી જજો. આપણું ઘર જ છે. એ અલગ અલગ ગામમાં એમને બોલાવે, આપણું ઘર જ છે. એટલે હું જાઉં, પછી મારે ત્યાં પ્રોગ્રામ હોય તો કે મેં ગાવાનું બંધ કરી નાખ્યું. એટલે અમારો વાળા ત્યાં ગાવાનું બંધ, અને અમારે તમારા ઘરે આવવાનું. અમારે ઘર નહીં હોય, અમે ઘર બાળવીને નહીં છું. આ છોકરા છે અમારા, શું કહે છે બિચારા. દુઃખની વાત છે, પણ કરવું પડશે. ભયાનક દુઃખની વાતો હું બેઠો આયા. પૈસા આપી દીધા રોકડા, જો તો હાલો 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 ઘરે હાલો. હવે શું પૈસા બસ. પણ અદભુત, હજી સુધી 1:45 થયો, હજી આપ એમને બેઠા છો. ખાલી તમારે 2 વાગ્યા અમને બેવાનું છે. પછી બધા કલાકારનો વારો આવી જાય ત્યાં સુધી કોઈ હલતા નહીં, કારણ કે અમને એવી ઈચ્છા છે કે આપ સૌ હરેક કલાકારને માણો. કયા કલાકાર પાસે શું વસ્તુ તો આપણને ખ્યાલ આવશે. એકાદી વસ્તુ એવી હશે તે તમને કાયમ આવશે. અમને નથી આવતી પણ તમને આવશે. કહી દઉં, મારે અમુક જોક્સ હોય ને એ મેસેજ વાળા હોય છે. બહેનો બેઠી એટલે કહી દઉં, અમારી જીવનમાં બનેલો કિસ્સો છે. મારા નવા લગ્ન થયા 25-26 વર્ષ પહેલા, અને હું હતી ઘંટી મારી નોકરી કરતો હતો. 1200 રૂપિયા મારો પગાર હતો. મારી નોકરી છૂટી જઈ, હું રોડમાંથી આવી ગયો અને મારા સાડાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા, અમે સસરાને જીજી કહી. દરબારું ગઢવિયામાં જીજી એક શબ્દ આવે, સસરાને જીજી કહી. તે કે તમારી દીકરીને જો બાપનું છેલ્લી વાર મોઢું જોવું હોય તાત્કાલિક આવી જાવ. મારી પાસે પૈસા હતા નહીં, મેં 800 રૂપિયા ઉછીના લીધા. 800 રૂપિયા મેં દીકરીને બાપનું છેલ્લી વાર મોઢું દેખાડ દઉં કીધું. હું જો જામનગર દીકરી લઈને, જીજી હુતેલા ટેસ્ટથી હલે ચલે. દીકરી કે જીજી આંખું ખોલી, પરના દીકરાએ મારા સીધા 800 રૂપિયા ગયા. જીજી હાજા થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવો, જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું અકાબા તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર રૂપિયા 800 ઓછના લીધા. એમની દીકરીનું જો જામનગર જીજી હોતેલા હો, બે પાન હલે ચલે જાણે મરી ગયેલી ઘો પડ્યું. એમની દીકરી કે જીજી આંખું ખોલી, મારે 800 ને 800 રૂપિયાનું બુજવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ દસમાદાર વહી ગયો છે, હકાબા તમે આવો, પેલા જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. અને મેં ત્રીજી વાર રૂપિયા 800 ઓછના લીધા. એમની દીકરી લઈને હું ગયો જામનગર. જીજી હોતેલા બે પાન હલે ચલે જાણે શ્રીજીનો સ્ટુડિયો પડ્યો. એમાં એમની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું, કાલ મરું, મરી જાવ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તો જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો, મેં પહેલી વાર એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો.
મરી ગયા પછી જો કોઈ બાપને જીવતો કરે ને દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર ને માત્ર દીકરી જે મરી ગયા પછી બાપને જીવતો કર્યો કે 5-6 ગો માથે દીકરીઓને ખબર પડે કે મારો બાપ બીમાર છે ને બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી, બાપની આંખમાંથી 2 આહોણા પાડીને જેની છાતી થરકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. સાહેબ 20 વર્ષે 2 થાપા દે લગ્ન કરીને ઘરની બહાર નીકળે, ઘરમાં અંધારું થતું એવું લાગે, હાચવા જેવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. એથી વિશેષ કોઈ છે જ નહીં સાહેબ. એટલે હાચવા જેવું પાત્ર એ છે. દીકરામાં કઈ લેવાનું છે નહીં, બિલકુલ બકવાસ દીકરા છે.